हेलो। नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એસી નું મુહૂર્ત કર્યું અને એક સાદો પરિપથ અવરોધ સાથે આવર્તનીય વોલ્ટેજ જોડાય તો એમાં પ્રવાહ કઈ રીતે મળે અને પાવરનું શું થાય આ આપણે ચર્ચા કરેલી છે। સૂત્રો બધા આપણે ધ્યાનમાં રાખશું। હવે એમાં એક ખાસ મુદ્દો જે આપણે વાત કરેલી હતી કે ભાઈ પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં છે, મતલબ બંને એક સાથે શૂન્ય થાય છે અને બંને એક સાથે મહત્તમ થાય છે, એટલે બંને આવર્તનીય વિધેયો એકબીજા સાથે સમાન કળામાં કહેવાય। દોલનની સમજૂતી આપણી પાસે છે એટલે આ વાક્ય છે એ આપણા માટે ઇઝી છે। તો હવે એવું અવરોધ માટે શક્ય છે। અવરોધ જ્યારે જોડ્યો હોય ત્યારે અવરોધ છે એમાં અથડામણ સિવાય અથવા જૂલ વ્યય સિવાય બીજું કંઈ નથી હોતું, પણ જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર આપણે જોડશું ત્યારે બંનેના સ્વભાવ જે છે એ થોડા જુદા છે। ઉર્જાનું રૂપાંતરણ જે છે એ જુદી રીતે થાય છે અને પરિણામે એમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા સમાન નહીં હોય તો એવા સંજોગોમાં જુદા જુદા સમયે તત્કાલીન વોલ્ટેજ અને પ્રવાહ કઈ કળા વડે આપણને મળશે અથવા તો એ બંને વચ્ચે કળા તફાવત શું હશે, કારણ કે અવરોધમાં તો કળા તફાવત શૂન્ય હતો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે। તો ઇન્ડક્ટર અને કેપેસિટર જે જોડવામાં આવે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવતનું શું થાય એ સમજવા માટે આપણે ખાસ કરી અને ફેઝરનો ઉપયોગ કરવો પડશે। હવે આ ફેઝર કઈ બલા છે એ આપણે પહેલા સમજી લઈએ। ફેઝર એકચ્યુઅલમાં એને રોટેટિંગ વેક્ટર કહેવાય છે। યાદ કરો, આપણે અવરોધ જે છે એમાં સ્ત્રોત આ રીતે મળ્યો, અવરોધ અને એસી જ્યારે આપણે સ્ત્રોત જોયો ત્યારે સ્ત્રોત આ રીતે હતો અને પ્રવાહ જે છે એ આ રીતે મળ્યો। Im sin wt, Im sin wt કિર્ચોફના નિયમનો આપણે ઉપયોગ કર્યો હતો એમાં। હવે એકચ્યુઅલમાં તમે જુઓ તો આ સમયના આધારે સતત રીતે બદલાતા જતા આવર્તનીય વિધેય છે જે સાઇન વિધેયની આવર્તનીયતાને અનુસરે છે। બંને એક સાથે શૂન્ય, એક સાથે મહત્તમ, મતલબ વોલ્ટેજ જ્યારે શૂન્ય હોય ત્યારે પ્રવાહ શૂન્ય, વોલ્ટેજ જ્યારે મહત્તમ હોય ત્યારે પ્રવાહ મહત્તમ। હવે આપણી પાસે જ્યારે પરિપથો આવશે, ખાસ કરીને ઇન્ડક્ટર જોડેલા, કેપેસિટર જોડેલા, ત્યારે પ્રવાહના સાદુરૂપ વોલ્ટેજને અનુસરી અને આપેલા પરિપથમાં કેવા થશે એ ઉમેરવાની પ્રક્રિયા અથવા તો જુદા જુદા પ્રવાહો જુદી જુદી બ્રાન્ચમાં આવતા હોય તો આપણે જે કિર્ચોફના પહેલા નિયમની વાત કરેલી હતી એ બધી ઉમેરવાની પ્રક્રિયા થોડીક અઘરી થઈ જાય, એટલે આપણે ફેઝર નામનો કાલ્પનિક વિચાર મૂકેલો છે। મતલબ કે આપણા જે વોલ્ટેજ અને પ્રવાહ છે એ બેઝિકલી અદિશ રાશિ છે, બરોબર ને? આ જથ્થો છે ને આ વોલ્ટેજ છે એ ઉર્જા છે, એટલે બેઝિકલી અદિશ રાશિ છે, એને આપણે પરાણે સદિશ બનાવવાના છે। પણ આ સદિશ કેવા હશે? આપણા ફિક્સ સદિશ જેવા નહીં હોય, પણ રોટેટિંગ હશે। શું કામ? તો કે તમે જુઓ સમય ઉપર આધાર રાખે છે। હવે એમાં કરવાનું શું? આપણે માનો કે કોઈ એક ચોક્કસ સંદર્ભ લીધો, બરોબર? હવે આ ચોક્કસ સંદર્ભ ઉપર મારે શું કરવાનું? જેનું મૂલ્ય Vm જેટલું હોય અને દિશા આ પદ વડે નક્કી થાય એવો એક સદિશ દોરવાનો,
મૂલ્ય Vm જેટલું હોય, મતલબ કે આપેલી રાશિના મહત્તમ મૂલ્ય જેટલું, અને દિશા છે એ આ ખૂણા વડે નક્કી થાય એવો એક સદિશ દોરવાનો. કોઈ ચોક્કસ સમયે ધારો કે આ પરિસ્થિતિ છે, એમાં આ ખૂણો કેટલો WT અને આ લંબાઈ કેટલી Pm જેટલી. તો હવે આ જે સદિશ આવ્યો એને ફેઝર કહેવાય. ઉપર એરો માર્યો ફેઝર કહેવાય. મતલબ એ આપણા વોલ્ટેજ નથી, પણ વોલ્ટેજના મૂલ્યો મેળવવા માટે આપણે મૂકેલો એક કાલ્પનિક વિચાર છે. ફરીથી એકવાર કહી દો, દોરવાનો છે કેવી રીતે. ઓમેગા ટી વડે નક્કી થતો ખૂણો, એટલા ખૂણે જેનું મૂલ્ય પેલા વોલ્ટેજના કંપ વિસ્તાર જેટલું હોય એવો એક સદિશ દોરવાનો. હવે આ રોટેટિંગ શું કામ છે? તો કે જુઓ, આ ખૂણો ફિક્સ નથી, ટી બદલાય છે, અંદર સમય છે. ટી બદલાય એટલે ખૂણો બદલાય. ખૂણો બદલાય એટલે સીધી વાત છે કે આનું લોકેશન છે એ બદલાય છે. કદાચ એવું બને કે થોડીક વાર પછી સદિશ અહીંયા હોય, થોડીક વાર પછી અહીંયા હોય, આ બાજુ ક્યાંક હોય. મતલબ કે આખા આવર્ત ઉપર આ ફરશે. કેટલી આવૃત્તિથી ફરશે? W જેટલી. બહુ સીધી વાત છે, કારણ કે W જેટલી આવૃત્તિથી ભ્રમણ કરે એટલે એક આવર્ત દરમિયાન એનું એક ચક્કર પૂરું થાય, એટલે એને રોટેટિંગ વેક્ટર કહેવાય. હવે એનો ફાયદો શું? આ તમે દોરી લીધો. હવે તમારે માનો કે વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય જોઈએ. આ વોલ્ટેજનું ફેઝર દોર્યો, એ જ રીતે પ્રવાહનો દોરી શકાય. હમણાં દોરીએ આપણે. તો વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય જોઈતું હોય, કારણ કે બેઝિકલી તો એ રાશિ પોતે અદિશ છે, એને આપણે મેં કીધું એમ પરાણે સદિશ બનાવી છે. તો તત્કાલીન મૂલ્ય જો તમારે જોઈતું હોય જે તે સમયનું, તો તમારે શું કરવાનું? ઉર્ધ્વ અક્ષ પર એનો પ્રક્ષેપ લેવાનો. મતલબ કે એનો ઘટક ઉર્ધ્વ અક્ષ ઉપર, મતલબ કે હું આ દોરી દઉં એટલે આ જે આવે ઉર્ધ્વ અક્ષ ઉપર એનો પ્રક્ષેપ Vm sin WT છે. જો સદિશના ઘટકો આપણે ભણીને આવ્યા છે, બરાબર છે. તમે આડી અક્ષ ઉપર માન લો કે એનો ઘટક લો તો એ cos WT થાય, અને ઊભી અક્ષ ઉપર એનો ઘટક લો એટલે એ sin WT થાય. તો તમે પ્રક્ષેપ જે દોરો એ તત્કાલીન મૂલ્ય બતાવશે. હવે જુદા જુદા સમયે શું થાય? માનો કે આ સદિશ છે એ અહીંયા પહોંચે, ત્યારે એ વખતે એ પોતે ઉર્ધ્વ અક્ષ પરનો પ્રક્ષેપ થઈ જશે, અને એ વખતે તત્કાલીન મૂલ્ય કેટલું આવશે? માનો કે આ ફરી અને અહીંયા પહોંચે, એ વખતે પ્રક્ષેપ પોતે એ સદિશ જેટલો થઈ જશે. તો એનું મૂલ્ય કેટલું હશે? એની લંબાઈ જેટલું, મતલબ Pm. હવે એ વખતે WT કેટલો હશે? દેખાય છે મેથેમેટિક્સ ઉપરથી 90, એટલે કે π/2. વળી પાછો એ સદિશ ફરીને અહીંયા આવે ત્યારે એનો ઉર્ધ્વ અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થઈ જશે? 0. એ વખતે ખૂણો કેટલો દેખાય છે? જો દેખાય જ છે 180, અને આપણને ખબર છે sin 180 0 હોય. એટલે ગણિતના વિચાર લઈ અને ત્રિકોણમિતીય આવર્તનીય જે વિધેય છે એને અનુરૂપ આપણે આ સદિશ બનાવ્યો, જેને ફેઝર કહેવાય. હવે પ્રવાહ માટે હું આ જ આકૃતિમાં ફેઝર બતાવું તો r ગ્રેટર ધેન 1 માટે અહીંયા જ મને પ્રવાહ મળશે. I ફેઝર જે છે મને અહીંયા જ મળશે, કારણ કે જેટલા ખૂણે માની લો કે આ બેમાં જુઓ તો સમયના આધારે કોઈ તફાવત નથી. તો Im જેટલી લંબાઈનો WT ખૂણે મને ફેઝર મળશે. અને હવે આ જ્યારે રોટેટ થાય ત્યારે દેખાય છે, જો બંને ફેઝર છે એ સમાન કળામાં છે, મતલબ બેનો ખૂણો સરખો છે. તો આ આખું જે રોટેટ થાય ત્યારે ઓલો પ્રવાહનો ફેઝર એની હારવાર જ છે, એટલે બે વચ્ચે કળા તફાવત શૂન્ય કહેવાય. અને બંનેના મહત્તમ મૂલ્યો એક સાથે થશે, બંનેના શૂન્ય મૂલ્યો તે એક સાથે જ થશે. મતલબ કે આના જુદા જુદા સમયના વોલ્ટેજના આંકડા, એ વોલ્ટેજના આંકડા એટલે શું? મેં કીધું એમ સામે ઉર્ધ્વ અક્ષના પ્રક્ષેપ,
એના મૂલ્યો હું લેતો જાઉં અને એક આલેખ દોરું તો આવો આવશે. મતલબ કે આ ફેઝર બી નો ફેઝર છે એ જ્યારે અહીંયા પડેલો હશે WT બરાબર 0 હશે ત્યારથી આ ચાલુ થાય. પછી WT જે છે એ 90 થાય ત્યારે આ મહત્તમ મૂલ્ય આવશે. મતલબ એ વખતે આ જે પરિસ્થિતિ છે એ આવી હશે. વોલ્ટેજનો ફેઝર અહીંયા હશે એ વખતે પ્રવાહનો ફેઝર છે એ અહીંયા પહોંચ્યો હશે. એ વખતે બંનેના મૂલ્યો છે એ સરખા હશે. મતલબ પ્રવાહને હું આમાં બતાવું તો આવર્તનીય મૂલ્યો છે એ તમને મળી જશે. એટલે આ જે પદ્ધતિ છે ફેઝરની એ ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે જ્યારે તમે એસીમાં એને જોડો ત્યારે એમની વચ્ચેની કળાઓના તફાવત સમજવા માટે ખૂબ જ મહત્વના છે. કઈ રીતે એ આપણે થિયરીમાં આગળ જોતા જઈશું. પણ ફેઝર છે શું? આપેલા આવર્તનીય વિધેયને અનુરૂપ વિચારેલો સદિશ જેના ઘટક મને જે તે ભૌતિક રાશિના તત્કાલીન મૂલ્યો આપશે. રોટેટિંગ છે એટલે તત્કાલીન મૂલ્યો બદલાતા જશે. હવે આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે એસી સ્ત્રોત સાથે એક ઇન્ડક્ટર જોડી દઈએ. એસી સ્ત્રોત સાથે ઇન્ડક્ટર આકૃતિ સાઈડમાં દોરવું એટલે આગળ જતા કદાચ આપણે બોર્ડ ઊંકું પડે તો વાંધો ન આવે. હવે અહીંયા એ ઉલ્લેખ કરવાની જરૂર મને નથી લાગતી કે ઇન્ડક્ટર છે શું. આ પરિપથ આપણે બનાવ્યું જેમાં સ્ત્રોત તરીકે આપણે જોડેલું છે ઉલટ સુલટ વોલ્ટેજ. મતલબ પેલા જનરેટરમાંથી જે વોલ્ટેજ આવ્યા એના છેડા અડાડી દીધા છે આપણે અહીંયા અને સાથે એક ઇન્ડક્ટર મૂકેલું છે. અહીંયા હું ઉલ્લેખ કરું શુદ્ધ ઇન્ડક્ટર ગોઠવેલું છે. તારનું ઊંચું શુદ્ધ એટલે ગોબરું ચોખ્ખું એવા ટાઈપની વાત નથી, પણ જેનો ઓહમિક અવરોધ શૂન્યવત અથવા અવગણ્ય હોય એવું તારનું ઊંચું લગાવેલું છે. ઓહમિક અવરોધ શૂન્યવત એટલે હોય તો નહીં પણ આપણે ધાર લેવાનું. શું કામ? તો કે અવરોધની માથાકૂટ અત્યાર નથી કરવી. ઇન્ડક્ટર જે છે એ છે તો તારનું ઊંચું પણ એનો અવરોધ નથી એવું ધારી લે. શું કામ? બહુ સીધી વાત છે કે ઇન્ડક્ટરની કાર્યવિધિ અલગ છે. આપણે ભણી ગયા ચુંબકીય ફ્લક્સના ફેરફાર સાથે એ બેક EMF ચુંબકીય ફ્લક્સના ફેરફાર સાથે એ શું કરે છે તો કે પ્રેરિત EMF તમને આપે છે. મતલબ એવો થયો કે આપણે અત્યારે ઇન્ડક્ટર પાસે ઇન્ડક્ટર તરીકેનું જ કામ કરાવવું છે. તારના ગૂંચળામાં જે હાજર અવરોધ છે એના કારણે થતા વ્યય અથવા તો એના કારણે થતા ઉર્જાના રૂપાંતરણ ધ્યાનમાં નથી લેવા એટલે આપણે ધારી લીધું છે. પછી હોય તો શું થાય એ આપણે સમજી લઈશું. એટલે હવે એક ઇન્ડક્ટર છે મારી પાસે અને બીજું જે છે એ વોલ્ટેજ છે. આ જે બે છેડા છે એનો પીડી આ સૂત્ર પ્રમાણે બદલાવાનો છે Vm sin WT પ્રમાણે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે શું થશે? પ્રેરિત EMF તમને મળશે. પ્રેરિત EMF અને એ કેટલું આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા બરોબર ને. પ્રેરિત EMF કેટલું હોય? L di/dt. આ અત્યારે હું સ્મોલ બનાવું કારણ કે આમાં જે પ્રવાહ દોડ છે એ પાછો કેવો હોય છે? સમય આધારિત. મતલબ જુદા જુદા સમયે
જુદો જુદો હશે, એટલે કે t નું વિધેય છે પ્રવાહ કોઈ એક ચોક્કસ સમયે ચોક્કસ દિશામાં I છે એવું મેં બતાવી દીધું. તો હવે આટલું તમને EMF મળશે, પણ આ પ્રેરિત EMF છે એ ફિક્સ નહીં હોય. તમે જો આગળના ચેપ્ટરમાં આપણે વાત કરી કે અહીંયા જે પ્રવાહ હતો એ ફિક્સ હોય, તો અમે EMF તમને ફિક્સ મળે. ઉપરાંત એક માઇનસ આવશે લેન્ઝના નિયમનો. તો હવે હું કિર્ચોફનો નિયમ આમાં એડ કરું તો વોલ્ટેજ માઇનસ L di/dt is equal to 0. બરાબર, વોલ્ટેજ જે સ્ત્રોત દ્વારા મળ્યા અને EMF જે પ્રેરિત EMF, ખાસ શબ્દ અહીંયા ધ્યાનમાં રાખજો, આ પ્રેરિત EMF છે. ડ્રોપની વાત નથી થતી, પ્રેરિત EMF છે. ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF છે એ આટલું, અને બેયનું ટોટલ એટલે કે બૈજિક સરવાળો 0 થાય, કારણ કે બંધ ગાળામાં ઉર્જાનો નેટ ફેરફાર 0 હોય એવું આપણે કિર્ચોફના નિયમમાં ભણી ગયા. હવે આના ઉપરથી V is equal to L di/dt પદને આપણે આ બાજુ લઈ આવ્યા, આવું લખી શકાય. તો di/dt is equal to શું થાય? V/L. હવે એમાં આપણો જે V છે એ પાછો સમય આધારિત છે, વોલ્ટેજ, તો એની કિંમત હું મૂકી દઉં એટલે di/dt is equal to Vm sin wt અને ભાગ્યા L. હવે એમાં તમે જુઓ આટલું પદ ફિક્સ છે અને બાજુમાં આવર્તનીય પદ છે. હવે આને તમે અગાઉની થિયરી સાથે મેચ કરો, અવરોધવાળી જે આપણી થિયરી હતી એમાં તો ડાયરેક્ટ આપણને અહીંયા I મળ્યો હતો. હવે આ I નથી, આ શું છે? પ્રવાહના ફેરફારનો દર. શેના ઉપર આધાર રાખે છે? આ કોઈ અચળ આંકડો, મતલબ આ ઇન્ડક્ટરની ખાસિયત, અને ઓલું એને BW એટલે અચળાંક તો છે પણ આવર્તનીયતા એની W ઉપર આધાર રાખશે. di/dt ને આવૃત્તિ સાથે લેવા દેવા છે, બરોબર ને? સમય આધારિત ફંક્શન થયું એટલે આવૃત્તિ ઉપર આધાર રાખશે અને સમપ્રમાણમાં હશે, કારણ કે સાઇન વિધેય વધે પ્રકાર છે. હવે એક્ચ્યુઅલમાં di/dt એટલે શું છે? પ્રવાહના ફેરફારનો દર. અથવા તો IT આલેખ હોય ને એનો ઢાળ કહેવાય, અને એમાં IT આલેખ છે એ પાછો કેવો છે? વક્ર. IT આલેખ એ તો વક્ર આવશે જ, કારણ કે આ જે છે એ સમયના આધારે સાઇન વિધેય પ્રમાણે બદલાતું જવાનું છે, એ પ્રમાણે તમને આ ઢાળ બદલાતો જતો મળશે. તો હવે મારે આમાંથી તો આપણો ટાર્ગેટ શું છે કે પરિપથમાં પ્રવાહ કઈ રીતે દોડશે. વોલ્ટેજ આપણે આપી દીધા, તો પ્રવાહ કઈ રીતે દોડશે એ જોવું છે. હું એક કામ કરું, di is equal to dt ને આપણે અહીંયા લઈએ. આ શું બતાવે છે? dt અહીંયા આવશે. શું બતાવે છે? dt જેટલા સૂક્ષ્મ સમયગાળામાં પ્રવાહનો ફેરફાર di. હવે હું આ જે પદ છે એનો ઉપયોગ કરી અને શૂન્ય સમયથી જે તે સમયે પ્રવાહને મેળવવા માંગતો હોય તો આને સંકલિત કરવું પડે. આને સંકલિત કરી આપણે તો સંકલન di is equal to Vm/L અચળ છે, સંકલન sin wt dt. હવે આમાં આપણને લિમિટ નથી ખબર. જો શૂન્ય સમયે પ્રવાહ કેટલો હશે એ આપણને નથી ખબર, એટલે લિમિટ નથી મૂકતા. તો અનિયત સંકલન તરીકે હું આને એડ કરું તો ખાલીનું સંકલન શું આવે? ચલ પોતે એટલે કે I. આ બાજુ શું થાય? Vm/L sin wt નું સંકલન થાય -cos wt, અને ચલનો ગુણક ભાગાકારમાં આવે જેને હું લઈ લઉં અહીંયા, અને વત્તા c.
સી એટલે શું? અનિયત સંકલનનો અચળાંક. હવે એ મારે પ્રારંભિક શરત ઉપરથી મેળવવો પડે. પણ તમે અહીંયા જુઓ કે આપણા વોલ્ટેજ છે એ કઈ રીતે બદલાય? શૂન્યની આસપાસ આવર્તનીય રીતે બદલાય, સમમિતીય રીતે. અને પ્રવાહ મળી ગયો આપણને, એ રીતે કોસ ઉપર આધાર રાખે છે. ફેર કેટલો છે? તો કે પેલું સાઈન હોય તો આ બાજુ કોસ છે. આ જે અચળાંક છે એના પરિમાણ છે એ કેવા હશે? પ્રવાહના પરિમાણ જેટલા હશે. પણ સમજી શકાય કે પ્રવાહ શૂન્યની આસપાસ સમમિત રીતે એક આવર્તનું પૂરું થાય ત્યારે પહેલી પરિસ્થિતિ, ધ્યાન રાખજો ટેક્સ્ટબુકની ભાષા ખરાબ છે, પહેલી શરત જે પ્રવાહની ને વોલ્ટેજની હોય, એક આવર્ત પછી અહીંયા કાંઈ ફેર નથી તો એ રિપીટ થવાની છે. તો અહીંયા બાજુમાં એક આંકડો વધારાનો ન હોય, સમય આધારિત આંકડો એકય વધારાનો તો ન જ હોય, મતલબ કે આ પછી શૂન્ય જ હોવું જોઈએ. એટલે તો આવર્તનીયતા ડિસ્ટર્બ થાય આડી અવળી. એટલે કોઈ ચોક્કસ આંકડો બીજો તમને અંદર ન મળે. એટલે I is equal to minus Vm by L cos W મળે. આ પ્રવાહનું સૂત્ર મળી ગયું. હવે હું આના ફેઝર દોરું. હવે ખાસ ધ્યાન રાખજો સમજવા માટે. હમણાં આપણે વાત કરી ફેઝર ડાયાગ્રામ. કોઈ એક ચોક્કસ સમયે હું વોલ્ટેજનો ફેઝર દોરું ઓમેગા ટી ખૂણે. આ વોલ્ટેજનો ફેઝર દોર્યો મેં ઓમેગા ટી ખૂણે. હવે ઈ વખતે આપણા તત્કાલીન વોલ્ટેજ કેટલા છે? આટલા છે. આ જાડો લીટો મેં કર્યા કારણ કે કલર બહુ ત્યાંથી સ્પષ્ટ નહીં દેખાય તમને. તો આ જે છે એ Vm sin WT છે. હવે એટ ધ સેમ ટાઈમ WT જે અહીંયા પડ્યું છે એની આગળ પહેલા તો માઇનસ લાગેલું છે. એટલે આ ખૂણો માની લો કે 30 ડિગ્રીનો હોય તો પ્રવાહ જે છે એ જ પ્રમાણે તમને મળશે. 30 ડિગ્રીને અનુરૂપ કોસ વેલ્યુ આગળ એક ગુણક પડ્યો છે, પણ આ મૂલ્ય જે છે ક્યાં? માઇનસમાં. મતલબ કે પ્રવાહ જે છે એનો ફેઝર છે એ આવી રીતે આવશે. હવે આનું જસ્ટિફિકેશન આપણે લઈ લઈએ આલેખ પરથી. સમજવામાં થોડી તકલીફ પડશે, પણ ખાસ ધ્યાન રાખજો. માનો કે t બરાબર 0 છે. હાલો આપણે એ શરત લઈએ એટલે ઝડપથી મગજમાં ઉતરશે. t બરાબર 0 હોય તો વોલ્ટેજ કેટલા હોય? 0. બરોબર. આપણો વોલ્ટેજનો આલેખ છે એ સાઇન વિધેય પ્રમાણે આવી રીતે મળશે t ના આધારે. અને એમાં તમે જુઓ તો આ જે વેલ્યુ છે એ કેટલી હશે? Vm જેટલી હોય. આ તો ફાઇનલ વોલ્ટેજ કારણ કે કોને અનુસરે છે? Vm sin WT ને અનુસરે છે. હવે જ્યારે વોલ્ટેજ 0 હોય એટલે કે t બરાબર 0 હોય ઈ વખતે તમે અહીંયા t બરાબર 0 મૂકો તો પ્રવાહ કેટલો હશે? અહીંયા W રહી ગયો. t બરાબર 0 મૂકો એટલે આ cos 0 શું થઈ ગયું? 1 થઈ ગયું. તો હવે પ્રવાહ કેવો હશે? માઈનસમાં ફલાણું. તો મારે ફેઝર અહીંયા દોરવાનું થાય. શું કામ? તો કે એનું તમે ઉર્ધ્વ અક્ષ પરનો પ્રક્ષેપ ગોતો એટલે આ તમને મળે ઉર્ધ્વ અક્ષ પરનો પ્રક્ષેપ. તે વખતની તત્કાલીન પ્રવાહની કિંમત. તો આ જ્યારે 0 હતું ત્યારે પ્રવાહ વોલ્ટેજમાં અને પ્રવાહ ગુણમાં મહત્તમ મળે છે તમને. મતલબ કે અહીંયા માઇનસમાં આ વેલ્યુ કેટલી હશે? Vm by WL. હવે જ્યારે વોલ્ટેજ મેક્સિમમ થાય ત્યારે થશે તો કે પેલો ખૂણો 90 નો હોય ત્યારે, આવડો આ ખૂણો 90 નો હોય ત્યારે WT.
વોલ્ટેજ મેક્સિમમ થયા. હવે ઈ વખતે અહીંયા તમે આવો cos 90 બરાબર શું થાય 0, મતલબ પ્રવાહ અહીંયા આવી જશે. હવે વોલ્ટેજ જ્યારે ફરીથી આ સમયે પહોંચે, આ સમય એટલે કયો હતો કે 0, 90, 180 તમે અહીંયા નાખો તો વોલ્ટેજ 0 થયા, મતલબ આ પોઈન્ટ. તો એવે વખતે 180 અહીંયા નાખો તો cos 180 બરાબર -1. ઈ માઈનસ અહીંયા લાગે તો પ્રવાહ ધનમાં મહત્તમ આવશે, મતલબ કે અહીંયા ક્યાંક. વળી પાછું વોલ્ટેજ ઋણમાં મેક્સિમમ એટલે 270 નો ખૂણો, તો પ્રવાહ જે છે એ પાછો અહીંયા આવશે. એટલે હું આને જોઈન્ટ કરી દઉં તો આવો કંઈક આ લેખ મળશે. હવે તમે જુઓ કળા તફાવત કેવો થયો, બે વચ્ચે કળા તફાવત, કોણ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત π/2 નો થયો. વોલ્ટેજ જ્યારે શૂન્ય થાય ત્યારે પ્રવાહ શૂન્ય નથી, પ્રવાહ જે છે એ T/4 મતલબ એક આવર્તના ચોથા ભાગે એટલે કે ખૂણાની દ્રષ્ટિએ 90 ડિગ્રી પછી શૂન્ય થાય છે. 90 ડિગ્રી પછી શૂન્ય થાય છે. એટલે આનો ફેઝર મેં પાછળ મૂક્યો π/2, વોલ્ટેજ કરતા π/2 પાછળ, આને કહેવાય વોલ્ટેજ કરતા π/2 પાછળ. અને હવે એને મેથેમેટિકલી દર્શાવવો હોય તો I is equal to Vm/WL sin WT minus π/2 લખી શકાય. જો મેથેમેટિકલી આંકડા મેચ કરી લો થઈ જાય. માઈનસ હું કાઢી નાખું છું. હવે t બરાબર 0 મૂકો આપણે, એટલે વોલ્ટેજ કેટલા 0. અહીંયા t બરાબર 0 મૂકો એટલે sin minus π/2, sin minus π/2 એટલે શું આવડો આપણો. અને અહીંયા sin ની વેલ્યુ કેવી છે -1, મતલબ આનું મૂલ્ય તે વખતે -1 થાય, મતલબ ઋણમાં મહત્તમ એટલે કે આ વેલ્યુ. એટલે મેથેમેટિકલી આ પદ થયું આપણું. એમાં આ જે છે એ પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળશે Vm/WL. એટલે પ્રવાહ માટે હવે શું લખી શકાય Im sin WT minus π/2. ફેઝરમાં 90 નો કળા તફાવત થાય. એટલે હવે તમે જુઓ આને ફેરવો, ઘુમેડી મારો. આ જ્યારે ઉર્ધ્વ સાથે મેચ થાય ત્યારે આ 90 નો ખૂણો છે એટલે આ સમસ્થિતિ જ્યારે મેચ થશે. એટલે કે વોલ્ટેજ જ્યારે મેક્સિમમ હશે ત્યારે પ્રવાહ જે છે એ 0 હશે, દેખાય છે આમે છે. એટલે વોલ્ટેજ કરતા ઇન્ડક્ટર જ્યારે જોડેલું હોય ત્યારે પ્રવાહ π/2 પાછળ છે એવું કહેવાય. પાછળ એટલે આમ દોડાદોડમાં પાછળ નહીં, પણ મહત્તમ અને શૂન્ય ક્યારે થાય છે એનો આ આન્સર થયો. હવે આ જે પદ આવ્યું WL એના પરિમાણ પૂછજો. તમારી પાસે પારિમાણિક સૂત્રોનું તો બહુ અદ્ભુત જ્ઞાન છે. W એટલે શું કોણીય આવૃત્તિ અને L એટલે ઇન્ડક્ટર. ઇન્ડક્ટરના અને આવૃત્તિના ગુણાકારના પરિમાણ તમે ગોતજો તો ઈ અવરોધના પરિમાણ જેવા આવશે. એટલે આ જે રાશિ છે એને આપણે નવું નામ પાડ્યું છે, કહેવાય એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે આને લખશું હવે Vm/XL. એટલે તમે જુઓ કે આ જે છે અવરોધને અનુરૂપ રાશિ છે. એટલે V આડકતરી રીતે અવરોધ ગુણ્યા પ્રવાહ, એટલે કે V IR ટાઈપ થઈ. જે કામ અવરોધ કરે છે ઈ જ કામ અવરોધ શું કરે છે તો કે પ્રવાહને બ્રેક મારવાની ટ્રાય કરે છે. તો ઈ જ કામ અહીંયા આ આખી રાશિ
એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ પ્રવાહને કંટ્રોલ કરે છે. દેખાય છે એક્સેલના મૂલ્ય ઉપર પ્રવાહ કંટ્રોલ જવાનો, કારણ કે એનું મહત્તમ મૂલ્ય નક્કી કરનાર પદ જ પોતે છે. એટલે આ રીતે એ પ્રવાહને કંટ્રોલ કરશે. હવે પાવરનું શું થાય એ આપણે આમાં જોવું પડે. પાવર કેટલો થશે? તો અમારી પાસે જગ્યા બહુ લિમિટેડ રહી ગઈ, પણ આ આકૃતિવાળા ભાગમાં આપણે ચેક કરી લઈએ. પાવરનું બેઝિક સૂત્ર શું છે આપણી પાસે? VI આપણા પાસે આ V ગુણ્યા I, બરોબર ને? તત્કાલીન પાવર એમાં V એટલે કોણ? Vm sin WT, અને I એટલે કોણ? Im sin WT minus pi/2. બે આપણે મેળવી લીધા છે. એટલે આ તત્કાલીન પાવર થયો જે તે સમય, અથવા Vm Im sin WT અને sin 90 minus pi/2 એટલે cos WT, અથવા તો Vm Im sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો, 2 sin થીટા cos થીટા હોય. તો આની જગ્યાએ હું શું લખી શકું? sin 2 WT ભાગ્યા 2. આ તત્કાલીન પાવર થયો જે તે સમયે પરિપથમાં. પણ માનો કે સરેરાશ પાવર મારે જોતો હોય, જેમ આપણે અગાઉની થિયરીમાં વાત કરી છે, ઇઝ ઇક્વલ ટુ, આની એવરેજ કાઢવાની છે. આ અચળ પદ છે, અને એવરેજ ઓફ sin 2WT. હવે આપણને ખબર છે કે sin વિધેય હોય કે cos વિધેય, એવરેજનું આપણે ઉલ્લેખ ગયા વખતે કરી દીધો છે. ભાઈ આખા વર્ગ ઉપર તમારા જે આ મૂલ્યો છે એનો સરવાળો કરવાનો છે. તો sin હોય કે cos, ચક્કર આખું ફરો અને જે મૂલ્યો મળે એનું ટોટલ કરો એટલે જવાબ 0 જ આવે. એટલે કે આ જવાબ 0 આવે. તો સરેરાશ પાવર 0. મતલબ એકલું ઇન્ડક્ટર જ્યારે જોડો ત્યારે એ પાવર કન્ઝ્યુમ ન કરે, શૂન્ય પાવર ન ખાય. આશ્ચર્યજનક ઘટના છે. તમને એમ થાય એટલે મફતમાં હાલે? યસ, મફતમાં જ હાલે, મફતમાં. અને તો એટલે જ આપણે ઇન્ડક્ટર પરિપથમાં નાખીએ છીએ. ઇન્ડક્ટર પોતે મફતમાં હાલે. શું કામ મફતમાં હાલે છે? તો ઇન્ડક્ટરનો પોતાનો આગવો સ્વભાવ છે. એક વખત તમારે આગળ જઈ અને ઇન્ડક્ટર છે એનો સ્વભાવ જોઈ લેવો પડે, અને કઈ રીતે એનો સરેરાશ પાવર 0 થશે એના માટે તો આપણે નેક્સ્ટ પીરિયડ સુધી રાહ જોવી પડશે. મળશું. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ.